हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियोમાં ફરી એક વખત હું ધવલ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અંદર જૈવિક પ્રક્રિયાઓના ગયા ટોપિકની અંદર આપણે પોષણના પ્રકારો અને પોષણના પ્રકારોના આધારે સ્વયંપોષી સજીવોમાં પોષણ પદ્ધતિ કયા પ્રકારની હોય છે, કઈ રીતે હોય છે, એની આપણે વિસ્તૃત ચર્ચા કરી। વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા પણ આપણે એનો અભ્યાસ કર્યો। આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષમપોષી પોષણ વિશેની માહિતી। તો વિષમપોષી પોષણની અંદર આપણે પ્રાણીઓની અંદર પોષણ કયા પ્રકારનું થાય એની ચર્ચા કરીશું। તો હવે સૌથી પહેલાં તો પ્રાણીઓને જ્યારે કોષની દ્રષ્ટિએ આપણે વહેંચીએ તો પ્રાણીઓને કોષની દ્રષ્ટિએ મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય। કોષની સંખ્યાની દ્રષ્ટિએ એક કોષી સજીવ અને બીજું બહુકોષી સજીવ। એક કોષી સજીવ એટલે શું અને બહુકોષી સજીવ એટલે શું, આ સમજવું પહેલાં જરૂરી છે। એક કોષી સજીવ એટલે જે સજીવની તમામ જૈવિક પ્રક્રિયાઓ અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ માત્ર ને માત્ર એક કોષ દ્વારા સંચાલિત હોય તેને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે। અને બહુકોષી સજીવ એટલે જે સજીવોના જીવન પ્રક્રિયાઓ માટે વિવિધ પ્રકારના કોષો સંકળાયેલા હોય, એટલે કે એકથી વધારે કોષો દ્વારા એમનું તમામ સ્ટ્રક્ચર, બંધારણ તૈયાર થયેલું હોય, તો આપણે તેને બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ। એક કોષી સજીવના ઉદાહરણોની આપણે વાત કરીએ તો અમીબા, પેરામિશિયમ વગેરે જેવો એક કોષી સજીવ છે। એ સિવાયના જેટલા વિશાળકાય પ્રાણીઓ છે, મનુષ્ય છે, આ બધા એ બહુકોષી સજીવો છે। આપણે અહીંયા એક કોષી સજીવની અંદર પોષણ કઈ રીતે હોય એના માટે આપણે એક અમીબાના ઉદાહરણ દ્વારા આખી પદ્ધતિને સમજીશું। પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને 2 થી 3 માર્કની અંદર 4 માર્કમાં પણ પૂછી શકાય છે। અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો। જ્યારે જૂની બ્લુપ્રિન્ટ હતી ત્યારે આ પ્રશ્ન જવાબ એનો એ જ છે, પણ આ પ્રશ્ન 5 માર્કની અંદર અનેક વખત પૂછાયેલો છે, એટલે આપણે આ પ્રશ્નની મહત્તાને પણ સમજીશું અને એના અનુલક્ષીને પણ આપણે તૈયાર કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અમીબા, તમને તમારી સ્ક્રીન ઉપર પેરેલલ અમીબાના આકૃતિ, અમીબા એટલે એક કોષ દ્વારા સંચાલિત સજીવ, એની અંદર પોષણ પદ્ધતિ કેવી રીતે થાય, તો આપણે સૌથી પહેલાં અહીંયા આકૃતિને સમજીએ ને પછી એના તબક્કાની વાત કરીએ। તો અહીંયા પ્રથમ નંબરની આકૃતિ તમે જોશો, કુલ 4 આકૃતિનો આખો સેટ આપેલો છે। એમાં પ્રથમ નંબરની આકૃતિમાં જોશો તો તમને એક અનિયમિત આકારનો સજીવ, જેને આપણે અમીબા કહીશું, અને એની નજીકની અંદર એક નાનો અમથો કણ દેખાય છે, જે અમીબા માટે ખોરાકનો કણ છે। આપણે અહીંયા એ સમજીને ચાલીશું। તો આ જે અમીબા સજીવ જે છે, તો જ્યારે પણ અમીબા એના પોષણ માટેની પ્રક્રિયા આરંભે તો એ સૌ પ્રથમ પેલા ખોરાકના કણની નજીક આવશે। બીજા નંબરની આકૃતિમાં તમે જુઓ, બીજા નંબરની આકૃતિમાં જોશો તો એ ખોરાકના કણની ફરતે પેલા અનિયમિત આકારનું જે અમીબા છે ને, એના શરીરમાંથી ચોક્કસ પ્રકારના અંગો એ ખોરાકના કણની ફરતે તમને ફરતા દેખાશે। એટલે એનો અર્થ એ થયો, આ જે રચના જે છે ને એને આપણે ખોટા પગની એટલે એ ખોટા નથી, પણ નિશ્ચિત સમય મર્યાદા માટે, અથવા તો એવું કહી શકાય કે માત્ર ખોરાકને ગ્રહણ કરવા પૂરતી જ એની આ પ્રક્રિયા છે। એટલે ખોરાકને ગ્રહણ કરવા પૂરતી એ ખોટા પગ ઉત્પન્ન કરે છે, અને આ ખોટા પગની ફરતે એ ખોરાકના કણને પોતાનામાં સમાવવાનો પ્રયત્ન કરે છે। હવે તમે ત્રીજા નંબરની આકૃતિમાં જુઓ, અમીબાએ ખોટા પગ ઉત્પન્ન કરીને જે ખોરાકના કણની ફરતે ઘેરાવો ગાળ્યો હતો, એ હવે ખોરાકનો કણ ધીરે ધીરે અમીબાના સજીવ શરીરની અંદર તમને દેખાય છે। તમે અહીંયા દેખી શકો છો કે અમીબાની જે અન્નધાની, ખોરાકની જે અન્નધાની છે એની અંદર હવે ખોરાકનો કણ છે। અને ચોથા નંબરની આકૃતિની અંદર તમે જોશો તો એ ખોરાકનો કણ જે અન્નધાનીમાં ગયો એનું સંપૂર્ણ પાચન થયું છે, અને ચોથા નંબરની આકૃતિની અંદર હવે ખોરાકનો કણ અલગથી તમને સ્પષ્ટ દેખાતો નથી, કારણ કે જે એના વિવિધ પ્રકારના જે એક કોષી સજીવની અંદર કોષરસ કે જે પણ ઘટકોની અંદર ખોરાક બળે એની અંદર એ ખોરાક સંપૂર્ણ બળી ગયેલું છે। તો આ થઈ અમીબાની અંદર પોષણની પદ્ધતિની 4 આકૃતિઓની સમજ। હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે અમીબાની અંદર પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે। અમીબાના જેવું જ એક સજીવ છે પેરામિશિયમનો જે આકાર જે છે સિમિલર, એ આકાર તમારા પગમાં પહેરવાના જે ચપ્પલ છે ને, ચપ્પલના તળિયા જેવો એનો આકાર હોય છે। આ વસ્તુ એક સમજી લેજો। તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ પેરામિશિયમની આકૃતિ આપેલી હશે, તમે ચોક્કસ એને જોજો। વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર કહી ચૂક્યો છું અને ફરી એક વખત કહું છું કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના વિડીયોનું જોવાની શરૂઆત કરો અથવા તો સમજવાની શરૂઆત કરો,
તો ખાસ કરીને ટેક્સ્ટબુકને તમે સાથે રાખો. ટેક્સ્ટબુકને તમે સાથે રાખશો એટલે ટેક્સ્ટબુકની જે પરિભાષા છે એ પરિભાષાને પણ સાથે સાથે તમે ભણતા જજો. એની અંદરથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો સંભવી શકે એ પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે કરી શકીએ. તો અમીબા એની કોષીય સપાટી ઉપર, એના કોષની સપાટી ઉપર આંગળી જેવા નાના નાના પ્રવર્ધો એટલે જેને આપણે હમણાં આગળ થોડી વાર પહેલાં ખોટા પગ જેવી રચના કરી એ પ્રવર્ધો ઉત્પન્ન કરે છે અને ખોરાકના કણની ફરતે એ ખોરાકને ઘેરી લે છે, એ કણને ઘેરી લે છે અને એને ધીરે ધીરે એની સાથે જોડાણ કરાવીને એને અન્નધાનીમાં સમાવવાનો પ્રયત્ન કરે છે. મતલબ એને પોતાને જ જોડાણ કેળવીને એક અન્નધાનીની રચના કરે છે. આ અન્નધાનીમાં આપણે જાણીએ છીએ કે અન્નધાનીની અંદરથી જટિલ પદાર્થોનું સરળતાથી સરળ પદાર્થોમાં વિઘટન થવાની પ્રક્રિયા થાય છે અને આ જે ઘટક કણો જે છે વિઘટન પામેલા એ કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલા જે અપાચિત દ્રવ્યો છે ખોરાકના કણમાંથી પણ જે રીતે પાચનની પ્રક્રિયા પ્રાણીઓમાં થાય એમ અમીબા જેવા એકોષી સજીવમાં પણ થાય છે. એટલે વધારાનો જે ભાગ જે છે ને એ અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરશે અને કોષમાંથી એ ધીરે ધીરે બહાર નિકાલ પામે છે. પેરામિસિયમ પણ એક નિશ્ચિત આકાર ધરાવતું સજીવ છે, એ પણ એક કોષી સજીવ છે. એની અંદર પણ આ જ રીતે ખોરાકના ગ્રહણની પ્રક્રિયા થાય છે, પણ એની અંદર એના શરીરની ફરતે જે નાના સૂક્ષ્મ તંતુઓ છે જેને આપણે પક્ષમો તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો એ પક્ષમો દ્વારા એ ખોરાકને ગ્રહણ કરે છે અને કોષની સંપૂર્ણ સપાટીને આવરી લે છે અથવા તો કવર કરી લે છે. તો આ થઈ એક કોષી સજીવની અંદર પોષણની પદ્ધતિ. મેં તમને કહ્યું એ પ્રમાણે કે જૂની જે બ્લુપ્રિન્ટ હતી એ જૂની બ્લુપ્રિન્ટમાં આ પ્રશ્ન 5 માર્કમાં ઘણી વખત પૂછાયેલો છે. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય, અમીબાની અંદર પોષણની પ્રક્રિયા સમજાવો. હવે અમીબાની અંદર આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે આખું, તો જેટલા મુદ્દાનું વર્ણન કરેલું છે એટલું વર્ણન તો તમારે લખવાનું છે. સાથે સાથે 4 આકૃતિઓને એના નામ નિર્દેશનમાં વધારે કંઈ છે નહીં. એ ખોરાકનો કણ છે, અમીબા સજીવ છે, ખોટા પગ જેવી જે રચના ઉત્પન્ન થાય છે તો એ તમારે દર્શાવવાની છે. તમે એને પ્રવર્ધો પણ કહી શકો છો. ત્યાર પછી અન્નધાની અને ખોરાક કણ એટલે ખોરાકનો જે કણ અન્નધાનીમાં પ્રવેશ પામી ચૂક્યો છે એનો ઉલ્લેખ કરવાનો છે. તો આ સંપૂર્ણ આખી જે વસ્તુ જે છે એ અમીબાના સાથે થઈ. હવે આપણે વાત કરીએ છીએ બહુકોષી સજીવો, અને બહુકોષી સજીવોમાં મિત્રો આપણે અહીંયા માત્ર ને માત્ર મનુષ્યના શરીરની રચના અને મનુષ્યની અંદર જ પાચન પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો મનુષ્યમાં પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ. મનુષ્યમાં પોષણ પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલાં તો એના પોષણના મનુષ્યમાં ખોરાકનું ગ્રહણ કર્યા પછી એનું પાચન થવા માટેના, તો મનુષ્યના જે પાચનના જે અંગો છે ને એની સમજ મેળવવી જરૂરી છે. તો શરૂઆત આપણે કરીશું મનુષ્યના મુખથી. મનુષ્યનો જે મુખનો જે ભાગ છે, કેમ મુખથી? કારણ કે પહેલો કોળિયો જ્યારે મોઢામાં મૂકવામાં આવે ને ત્યારથી જ પાચનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ખોરાકને ચાવવાની પ્રક્રિયા થાય છે. એ ચાવવા માટે અલગ અલગ પ્રકારના દાંતની વ્યવસ્થા હોય છે. ખોરાકને ચાવવાનો, ખોરાકને કાપવાનો, ચાવીને ખોરાકને બારીક કણોમાં તમે રૂપાંતરિત કરો એટલે અંદર જીભ જેવો ભાગ છે. આ જીભની અંદરથી ચોક્કસ પ્રકારનો લાળરસ ઉત્પન્ન થાય છે. આ લાળરસ ખોરાક સાથે ભળે છે એટલે તમને ખોરાક ભીનો થશે, પોચો થશે, નરમ થશે. વધારામાં તમને ખોરાકના સ્વાદની પણ ખબર પડશે. એ ચવાયેલો જે ખોરાક અને નરમ બનેલો જે ખોરાક છે એ મુખ માર્ગની અંદર જ મુખ વાટે આગળ જશે અને અન્નનળીના માર્ગ સાથે, તમને આકૃતિ અહીંયા દેખાય છે, આકૃતિની અંદર અન્નનળી છે, પાતળી નાની નલિકા છે, એ અન્નનળી મારફતે એ ખોરાક આગળ જશે. ત્યાંથી આગળ એ ખોરાક જઠરની અંદર જશે. જઠરની અંદર આ ખોરાકની વલોવાવાની પ્રક્રિયા થાય છે. આશરે 3 કલાક સુધી ખોરાકની વલોવાવાની પ્રક્રિયા જઠરમાં થશે અને ત્યાં કેટલાક દ્રવ્યો, ખોરાકના પોષક દ્રવ્યોનું પાચન થયા બાદ એ જઠર મારફતે એ ખોરાકનો કણ આગળ નાના આંતરડામાં જશે. નાનું આંતરડું, એને ભાગ સાંકડો છે એટલા માટે એને નાનું આંતરડું કહેવામાં આવે છે. આપણા મનુષ્યના શરીરની અંદર આ નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 મીટર એટલે આશરે 21 ફૂટ જેટલી નાનું આંતરડું હોય છે. 6.5 મીટર લાંબુ આ નાનું આંતરડું ગૂંચળા આકારે વીંટળાયેલું હોય છે. આ નાના આંતરડા સાથે જોડતો માર્ગ, ત્યાં આગળ મોટાભાગના ખોરાકના કણોનું પાચન થઈ જાય છે. ત્યાંથી એ માર્ગ મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાં બાકીના જેટલા પણ ઘટકો છે એ ઘટકોનું પાચન થઈ ગયા પછી અપાચિત જે ઘટકો છે
એ શરીરનો નિકાલ કરશે અને મોટા આંતરડાથી સીધો જશે એ મળમાં. તો આ જે થઈ એ પાચનના અંગોની વાત થઈ. વિવિધ પ્રકારના અંગો. આ અંગોની સાથે સાથે વિવિધ પ્રકારના જે કહી શકાય કે કેટલીક ગ્રંથિઓ પણ આની અંદર જવાબદાર હોય છે, કેટલાક ચોક્કસ પાચક રસ પણ ઉમેરાતા હોય છે. એ દરેકે દરેક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. હવે આપણે પાચનની પ્રક્રિયાની વાત કરીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્ન કેવા પ્રકારના પૂછી શકાય? તો સૌથી પહેલાં તો જે તમને મનુષ્યના પાચનની આકૃતિ, પાચન તંત્રની આકૃતિ, એ આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે. તો આકૃતિ નામ નિર્દેશનવાળી તમારે દર્શાવવાની છે અને એ નામ નિર્દેશનવાળી આકૃતિ જ તમારે 2 થી 3 માર્કની અંદર પૂછી શકાય. એમાં યોગ્ય એરો દર્શાવીને નામ દર્શાવવાના, આકૃતિ સ્પષ્ટ દોરવાની, એમાં કોઈ ચેકચાક ના થવી જોઈએ. તો પૂરેપૂરા તમે 3 માર્ક, 2 થી 3 માર્ક મળવા પાત્ર છે. ત્યાર પછી તમને પ્રશ્ન એક આ રીતે પૂછે કે મનુષ્યના પાચનના અંગો સમજાવો. એટલે મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો, જે અંગોની આપણે મુખથી લઈને મળદ્વાર સુધીની ચર્ચા કરીએ, એ દરેક અંગોને ટૂંકમાં આ પ્રશ્ન પરીક્ષામાં 4 માર્કમાં પણ પૂછી શકાય. અને હજી ત્રીજો પ્રશ્ન એની અંદરથી જે વધારે પૂછી શકાય એવો છે, એ ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રની કાર્યવાહી અથવા તો કાર્યવિધિ આકૃતિ દોરી સ્પષ્ટ સમજાવો. જે આકૃતિ છે આકૃતિ સ્પષ્ટ તમારે દોરવાની છે અને હવે એની કાર્યવિધિ. તો હવે આપણે પાચન તંત્રની કાર્યવિધિની ચર્ચા કરીશું. સમજો, એક એક સ્ટેપ બહુ મહત્વનું છે, બરાબર? તો સૌથી પહેલાં તો પાચનની પ્રક્રિયા શરૂ ક્યારે થાય? તો જ્યારે પણ કોઈ પણ મનુષ્ય ખોરાકનો પ્રથમ ટુકડો પોતાના મુખમાં મૂકશે એની સાથે આ પાચનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કેમ? કારણ કે પાચન કરશે એટલે દાંત વડે ખોરાક ચાવવાની પ્રક્રિયા શરૂ થશે. દાંત વડે ખોરાકનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થશે અને નાના નાના ટુકડાઓમાં જે વિભાજન થશે એ ત્યાર પછી મુખની અંદર જ લાળરસ ઉત્પન્ન થાય છે, બરાબર? આ મુખની અંદર જે લાળરસ ઉત્પન્ન થાય છે ને, એ લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ખોરાકના ઘટકોને એ પોચો, ભીનો અને નરમ બનાવવાનું કાર્ય કરે છે. આ લાળરસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક એ ખોરાકના જટિલ જે કણો છે એનું સ્ટાર્ચની અંદર અથવા તો શર્કરાને, જટિલ અણુઓ સ્ટાર્ચ, એ સ્ટાર્ચનું રૂપાંતર શર્કરાની અંદર કરે છે. એટલે કે એનું વિઘટન કરે છે અથવા તો એવું કહી શકાય કે એનું પાચન પણ કરે છે. એટલે અહીંયા એવું કહી શકાય કે સ્ટાર્ચયુક્ત જે ખોરાક છે એ એમાઇલેઝ નામના ઉત્સેચક દ્વારા, લાળ રસયુક્ત એમાઇલેઝ ઉત્સેચક દ્વારા એનું શર્કરામાં રૂપાંતર થાય છે. આ શર્કરાને તમે રાસાયણિક રીતે માલ્ટોઝ તરીકે પણ ઓળખી શકો છો, યાદ રાખજો. હવે ખોરાક ચાવવાની આ પ્રક્રિયા દરમિયાન જીભની અંદરથી ખોરાકને સંપૂર્ણ રીતે લાળરસ જે ઉત્પન્ન થાય છે એમાંથી મિશ્ર કર્યા બાદ આ પ્રક્રિયા આગળના માર્ગમાં થાય છે. હવે બીજા નંબરનો જે તબક્કો છે, હવે મુખની અંદર જે પણ ખોરાકની પ્રક્રિયા થવાની હતી એ પૂર્ણ થઈ. હવે ત્યાંથી આગળ પાચન માર્ગનું આગળનું જે ભાગ છે, એનું આગળનું જે સ્તર છે, સ્ટેપ બાય સ્ટેપ, એ આવશે અન્નનળી. એ શું કરશે? આ જે ભીનો અને નરમ થયેલો ખોરાક જે છે ને, હવે સરળતાથી આગળ વહન કરશે અને ત્યાંથી અન્નનળી મારફતે આવશે. અન્નનળી મારફતે આ ખોરાક જઠર સુધી જશે. એટલે અન્નનળીનું કાર્ય શું છે? તો પેલો જે નરમ, ઢીલો, પોચો થયેલો જે ખોરાક છે એને જઠરના માર્ગ સુધી લઈ જવાનું કાર્ય છે. જઠરમાં આ ખોરાકનું પાચન જે થાય છે, હવે જઠરમાં આ ખોરાક આપણે આગળ વાત કરીએ પ્રમાણે કમસે કમ 3 કલાક સુધી વલોવવાની પ્રક્રિયા થાય છે. ખોરાક વલોવાય છે તો કઈ રીતે, ત્યાં આગળ શું શું પ્રક્રિયાઓ થાય છે એ પણ સમજવી જરૂરી છે. તો જઠરની દિવાલની અંદર જઠરાગ્નિઓ આવેલી હોય છે. ત્યાંથી એ હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન કરે છે અને ત્યાં આગળ એ શું કાર્ય કરે છે? તો આ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મા એટલે ચિકાસયુક્ત પદાર્થ એનો સ્ત્રાવ કરે છે. આ બધું જે મિશ્રણ છે ને, મિશ્રણને જઠર રસ કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મા, પાચક ઉત્સેચક પેપ્સિન, આ બધી જ વસ્તુઓનું જે મિશ્રણ છે એને આપણે જઠર રસ તરીકે ઓળખીએ છીએ. હવે જઠરની આ જે સ્નાયુમય દિવાલ જે છે ને, એ સ્નાયુમય દિવાલ પેલા ખોરાકના જઠર રસ સાથે સંમિશ્રિત કરે છે. સંમિશ્રિત થશે. હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે? તો એસિડિક માધ્યમ તૈયાર કરવાનું. આ પ્રશ્ન થાય કે એસિડિક માધ્યમ શું કરવા? પેપ્સિન નામનો ઉત્સેચક આ એસિડિક માધ્યમ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. પેપ્સિનોજન એ નિષ્ક્રિય ઉત્સેચક છે
મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એની પ્રક્રિયા થાય એટલે પેપ્સિનોજનનું પેપ્સિનમાં સક્રિય ઉત્સેચક પેપ્સિનમાં રૂપાંતર થાય છે. અને આ પેપ્સિન શું કરે છે? પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. બરાબર. તો સામાન્યતઃ આપણે જે પ્રમાણે વાત કરી કે આ શ્લેષ્મ, જઠરનો આંતરિક રસ, જઠર રસ, પેપ્સિન વગેરેની અસર સામે શ્લેષ્મ નામનો જે પદાર્થ છે ને, એસિડિક ભાગ, જે ભાગ એસિડિક એટલે જલદ ભાગ, તો જઠરના આંતરિક ભાગને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાનું કાર્ય આ શ્લેષ્મ જેવા ચિકાસ પડતા પદાર્થો, કે એવું કહી શકાય કે એક જાતનું પ્રોટેક્ટિવ આવરણ છે, એની રક્ષા કરે છે, રક્ષણાત્મક આવરણ છે. બરાબર. જઠરમાંથી આ ખોરાક સીધો નાના આંતરડાની પ્રવેશે છે. નાના આંતરડામાં આ ખોરાકનો પ્રવેશ મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. મુદ્રિકા સ્નાયુઓ એટલે એને આપણે જઠર વાલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. તો એની અંદર આ બધા ખોરાકનું નિયંત્રણ થાય છે. હવે આપણે નાના આંતરડાની અંદર ખોરાકની જે પ્રક્રિયા છે, નાનું આંતરડું જે છે એ પાચન માર્ગનું આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે ભલે સૌથી નાનો ભાગ રહ્યો, પણ ખરેખર એ સૌથી મોટામાં મોટો ભાગ છે. જઠરની અંદરનું જે કાર્યવિધિ જે છે એને જરા વધુ સારી રીતે આપણે સમજીએ તો જઠરમાંથી એ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે એ પહેલાં નાનું આંતરડું યકૃતમાંથી, નાના આંતરડામાં પ્રવેશે એટલે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડ જે વિવિધ પાચનની ગ્રંથિઓ છે એમાંથી સ્વાદુરસ મેળવે છે. હવે પિત્તરસ, જઠરની અંદર જે જઠર રસ કે પિત્તરસ જેની આપણે વાત કરી, એનું કાર્ય શું છે? તો જઠરમાંથી જે એસિડિક ભાગ જે છે એ ખોરાકને આલ્કલીય બનાવે છે. આલ્કલીય બનાવે અને આ કાર્ય સ્વાદુરસના ઉત્સેચકો કરે છે. આ પિત્ત ક્ષારોનું કામ શું છે? તો જઠરની અંદર મોટે ભાગે ચરબીયુક્ત જે ખોરાકના ઘટકો છે એનું પાચન થાય છે. ચરબીયુક્ત ખોરાકના મોટો જે ભાગ છે, મોટા ગોલકો જેને કહેવાય, એનું નાના ભાગની અંદર એટલે કે નાના ગોલકોમાં, સૂક્ષ્મ ભાગમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયા જે છે ને એને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય. સમજો, 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવી રીતે પૂછાય કે જઠરની અંદર જે પાચક ઘટકો જે છે, જઠર રસ, યકૃત રસ વગેરે, એ ખોરાકનું જે વિઘટન કરે છે તેમાં ચરબીના મોટા ગોલકોયુક્ત ભાગનું નાના ગોલકોયુક્ત ભાગમાં વિભાજન અથવા તો વિખંડન કરે છે, જેને તૈલોદીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. હવે સ્વાદુરસ શું કાર્ય કરે છે? તો સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટેના વિવિધ પ્રકારના ઉત્સેચકો, એમાં ટ્રિપ્સિન નામનો ઉત્સેચક, કાર્બોદિત પદાર્થોના પાચન માટે સ્વાદુરસ, એમાઇલેઝ નામનો ઉત્સેચક અને ચરબીયુક્ત ઘટકોના પાચન માટે લાઇપેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરતો હોય છે. નાના આંતરડાની અંદરની કાર્યવાહીની આપણે વાત કરીએ તો નાના આંતરડાની દિવાલની અંદર આંતરીય ગ્રંથિઓ આવેલી છે. એ શું કરે છે? આંત્રરસનો સ્ત્રાવ કરે છે. અને આ જે આંત્રરસનો સ્ત્રાવ કરે છે તો એની અંદર જે વિવિધ પ્રકારના જે આંત્રરસના જે અંદર ઉત્સેચકો જે છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકોમાં રૂપાંતર કરે છે. તો આ જે આખી પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયા પાચનની પ્રક્રિયા થઈ. હવે આ બધા ઘટકો દ્વારા જે ઉત્પન્ન થતો જે વધારે, આ બધી પ્રક્રિયા દ્વારા જે પણ પાચિત શરીરના પોષણયુક્ત ઘટક છે એનું તો શોષણ થઈ જાય છે, પણ એ સિવાય વધારાનો અપાચિત ભાગ જે છે, આ અપાચિત ભાગ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે. મોટા આંતરડામાં હજી પણ કોઈ વધારાનો એવો ઉપયુક્ત ઘટક જે હશે એ ઘટકનું શોષણ થશે અને એ ઘટકનું શોષણ થયા પછી એ સિવાયનો જે વધારાનો ભાગ જે છે એ વધારાના ભાગના આપણે ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો શરીરની અંદર ઉત્પન્ન થતા નકામા કચરા તરીકે ઓળખીશું. તો જેનું સરળતાથી આપણે શરીરમાંથી નિકાલ કરવા માટે મળમાર્ગ એટલે મોટા આંતરડામાંથી સીધો એ ભાગ મળમાર્ગ મારફતે શરીરમાંથી નિકાલ પામે છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા થઈ પાચનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની પણ અગાઉ આપણે ચર્ચા કરી. ફરી એક વખત સંખ્યાની દ્રષ્ટિએ પ્રાણી કોષોને 2 ભાગમાં વિભાજિત કરી શકાય, એકકોષી અને બહુકોષી. એકકોષી સજીવ એટલે જેની સંપૂર્ણ દેહધાર્મિક ક્રિયા અથવા તો જીવન પ્રક્રિયાઓના બધા તબક્કા માત્ર ને માત્ર એક કોષ દ્વારા સંચાલિત હોય.
એને એકકોષી સજીવ કહેવાય. બહુકોષી એટલે તેની અંદર જુદા જુદા કાર્યો માટે કોષોનું શ્રમ વિભાજન એટલે કે કોષોની અંદર કાર્યોની વહેંચણી થયેલી છે. અન્નમાર્ગની અંદર પાચનના કોષો અલગ છે, હલનચલન માટેના કોષો અલગ છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટેના કોષો અલગ છે. દરેકે દરેક પ્રકારના કોષોના પોતપોતાના નિશ્ચિત કાર્ય વહેંચણી થયેલી છે એટલે એને બહુકોષી સજીવ કહીશું. એકકોષી સજીવની અંદર આપણે અમીબા અને પેરામિશિયમના ઉદાહરણો લીધા અને અમીબાની અંદર પોષણ પદ્ધતિની પણ ચર્ચા કરી. સિમિલર એ જ રીતે પેરામિશિયમમાં પણ કઈ રીતે થાય એની પણ આપણે વાત કરી. ત્યાર પછી આપણે બહુકોષી સજીવની અંદર મનુષ્યનું ઉદાહરણ લીધું અને મનુષ્યના પાચન માર્ગની ચર્ચા કરી. મનુષ્યનું જે પાચન માર્ગ છે એની અંદર પ્રશ્નો અલગ અલગ રીતે પૂછી શકાય. એમાં પાચન તંત્રની એક તો આકૃતિ પૂછી શકાય, માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ. ત્યાર પછી એ પાચન માર્ગ જે છે એ પાચન તંત્રને સંભાળતી વસ્તુ એટલે એવું કહી શકીએ કે આપણે મનુષ્યના પાચનના અંગો, પાચન તંત્રના મુખ્ય અંગોની ચર્ચા કરીએ છીએ તો એ ભણી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાચન તંત્રની કાર્યવિધિ એ એક અલગ રીતે પ્રશ્ન રીતે પૂછી શકાય. એક નાના પ્રશ્નની પણ આપણે વાત કરી, 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, તૈલોદીકરણની પ્રક્રિયા એટલે શું? જઠરની અંદર કયા પ્રકારના, આ સિવાય ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય જેમ કે જઠરમાં કયા ઘટકોનું પાચન થાય, નાના આંતરડામાં કયા પ્રકારના ઘટકોનું પાચન થાય, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એ ઉત્સેચકોના નામ શું છે, એ દરેકે દરેક વસ્તુ આપણા વિડીયોની અંદર આજના લેક્ચરમાં આપણે સાંકળી છે. દરેકે દરેક વસ્તુને રિપીટેડલી તમે સાંભળજો, સમજજો, એને વાંચવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટ બુકની અંદરથી પણ જો કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો ચોક્કસ તમે મને પૂછી શકો છો. નવા ભાગની અંદર આપણે નવી કોઈ વસ્તુઓ સાથેની ચર્ચા કરીશું. જનરલી આપણે જે જગ્યાએ પૂર્ણ કરીએ છીએ નવો ભાગ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આજે આપણે ભાગ પૂર્ણ ક્યાં કર્યો? ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ. સંભવ છે કે નવા ભાગની અંદર આપણે શ્વસનની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયાની સાથે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલની પ્રક્રિયાની પણ કેવી ચર્ચા થાય છે એની ઉપર તમારા કોઈ પણ પ્રશ્નો હોય, પ્રશ્નોને અચૂક રીતે સાંકળજો અને પૂછજો. ધન્યવાદ.